કબીર કાયમ વાલો એટલા માટે લાગે છે કે મારી ને તમારી ભાષામાં બોલે છે અને સમાજમાં જે આજુબાજુ દેખાય ને એ જ બોલે છે. કબીરે એવું કીધું કે જે નિંદા કરનારા છે, આપણી ટીકા કરનારા છે, એને આપણે નજીક રાખો, નિંદકને નજીક રાખો. અને એટલે પછી આપણે ધોબીની જરૂર નહીં પડે. જેમ ધોબી કપડાં ધોવે ને મેલ કાઢી કાઢે, એમાં આ આપણો બધો મેલ કાઢી કાઢશે. આ આપણી ભૂલો શોધી કાઢશે. દરેક મિનિટે આ લોકો તૈયાર હોય છે તમારી ભૂલો શોધી કાઢવા, તમારી ખામી શું છે, તમે ખોટા ક્યાં છો, આ બધું શોધી કાઢવા માટે આપણી ટીકા કરનારા તૈયાર જ હોય છે. એટલે આપણે ચિંતા નહીં, આપણું શું ખરાબ છે એનું લાઈવ ટેલિકાસ્ટ આપણા ટીકા કરનારાઓ બિલકુલ તૈયાર હોય છે. અને આપણને ઘરે બેઠા ખબર પડી જાય છે, સાહેબ આપણે લોચા માર્યા, ક્યાં લોચા માર્યા, અને બસ પછી આપણે સુધાર્યા કરવાનું, એ લોકો સુધારવાના નથી. પણ હું કબીરની વાત સાથે થોડોક આગું પાછું કરું એટલું મારું સ્ટેટસ નથી, પણ નિંદક નજીક રાખવાની વાત કબીર કરે છે. પણ હું તમને એક વાત કરું, ટીકા કરનારાઓ કોઈ દિવસ નજીક રહેશે જ નહીં. એ એમનો સ્વભાવ છે. એ ટીકા હંમેશા તમારી પાછળ જ કરશે, તમારી પાછળ, તમારા સગાઓમાં, તમારા મિત્રોમાં, બીજી કોઈ પણ જગ્યાએ જઈને તમારી પાછળ કરશે, તમારી સામે નહીં કરી શકે. એટલું મારા મગજમાં થોડું જુદું બેસ્યું. આ પણ કરવા દો ને, પેલી જૂની કહેવત, હાથી ચાલ્યો જાય અને કૂતરાઓ ભસ્યા કરે, આપણે એ રાખવાનું. પણ આપણે એક નવું સૂત્ર રાખવાનું છે. આપણે કોઈની બી પ્રશંસા, કોઈની બી વખાણ, કોઈનું એપ્રિસિએશન કે વાહ વાહ ક્યાં વાત હે, એ એની સામે કરવું. તમે સરસ લાગો છો, તમારું ઘર સરસ છે, તમે સરસ જીવો છો, તમારી ગાડી સરસ છે, તમારી અંદર આ બધા ગુણ મને બહુ ગમે છે, આ બધું આપણે હંમેશા એના મોઢે જ કહેવાનું, એની સામે. અને આનાથી મોટું ઉપકાર અથવા પુણ્ય તમારી જિંદગીમાં નહીં થાય. જે જેટલો સરસ છે એને એ જ વખતે કોને ક્યારે કહીશું, એ મરી જાય પછી કહીશું, તાત્કાલિક કહો. તમારા મમ્મી, તમારા પત્ની, તમારી દીકરી તમારા માટે સારી દાળ બનાવે તો ચીઝ પાડો, ક્યાં વાત હે. તરત વખાણ, તરત ઓન ધ સ્પોટ કરો, કેશમાં. ટીકા પાછળ રાખો, આપણે કરવી નથી, પણ જે કરે એને કરવા દો. પણ વખાણ તરત કરી દો, આ સુખી થઈ જશો તરત જ.